આપણે ત્યાં કહેવત છે, લોભીના ધન ધોતારા ખાય। આ ઉક્તિ જાણે સુરતમાં ચરિતાર્થ થતી હોય તે રીતે એક બિઝનેસમેને પોતાના રૂપિયા વ્હાઇટ કરાવવા અજાણ્યાનો સંપર્ક કર્યો હતો। બાદમાં બ્લેકને વ્હાઇટમાં કરી દેવાની લાલચે આરોપીઓ કારમાં આવ્યા અને આખી ગેંગે મળીને બિઝનેસમેનના 5 કરોડ લઈને ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે। જ્યારે આરોપીઓ વેસમા નજીકથી ઝડપાઈ ગયા હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે। રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં હરીશભાઈ કરીને રહે છે અને એમને છેલ્લા 6 મહિનાથી એમની પાસે જે કેશ મનીના પૈસા છે એને વાઇટ કરવા માટેની એમની કોઈની સાથે વાતચીત ચાલુ હતી। આ માટે છેલ્લા 22 દિવસથી 2 માણસો એમના સંપર્કમાં આવેલા હતા અને એ લોકોએ એમને વાત કરી હતી કે તમે કેશ આપશો એની સામે આરટીજીએસથી અમે તમને વાઇટ એન્ટ્રી આપી દઈશું। આજે એ લોકો સવારે ઘરે આવ્યા હતા અને એમણે ઘરેથી 5-1 કરોડ રૂપિયા જે હતા એમના જણાવ્યા મુજબ એ લઈ અને રોડ પર જગ્યા પર જવાની વાત હતી, જ્યાં આગળ કેશ વાન આવે એટલે પૈસા આપી દેવાના છે। ત્યાં ગયા પછી એમાંથી એક વ્યક્તિએ ફોન કરેલો કે ભાઈ આરટીજીએસથી એન્ટ્રી કરી દો અને થોડી જ વારમાં 4 માણસો આવ્યા હતા ઇનોવામાં અને એ માણસો આવ્યા હતા એની સાથે આજે 2 માણસો તો એ 2 માણસો એની સાથે બેસી અને ચાલે ગયા અને સાથે જે પૈસા હતા એ પણ લઈ ગયા। એની સામે એ લોકોએ આરટીજીએસથી કોઈ એન્ટ્રી આપેલી નથી। અત્યારે તો આ જે 2 માણસો છે એમાં એની સંડોવણી છે કે કેમ એ એક તપાસ ચાલુ છે, કારણ કે એમની સાથે વાતચીત થયેલી હતી આરટીજીએસથી એન્ટ્રી આપવાની અને એ 4 માણસો ઇનોવામાં આવેલા એટલે એમણે જે એમની પાસે જે કેશ મની છે એને વાઇટ કરવા માટેની વાત ચાલી હતી ને એમાં એ પૈસા